અમરેલીના રાજુલામાં હિંડોરણા ગામે અકસ્માતની ઘટના બની છે। અમરેલીના રાજુલામાં હિંડોરણા ગામે અકસ્માતની ઘટના બની હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હિંડોરણા ગામે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો। વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તામાં ચિકાસના કારણે ઘણા બધા વાહનો સ્લીપ ખાતા હોય છે। તેમાં હિંડોરણા ગામે એક બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। ઘટનાના પગલે જાણ થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો ભારે વરસાદને કારણે ગુજરાતમાં તબાહીની સ્થિતિ સર્જી છે। અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક અંદાજ અનુસાર ગુજરાતમાં 4000 ગામડાઓમાં વરસાદી પાણીને કારણે ખેતી પાક તબાહ થયો છે। જમીનો ધોવાઈ જતા ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે। ક્લાઇમેટ ચેન્જને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી છે। મેઘરજના બદલાયેલા મિજાજને કારણે ગુજરાતમાં હાલ 100%થી વધુ વરસાદ વરસ્યો છે। આ પરિસ્થિતિની વચ્ચે લાચાર ખેડૂતોએ વહેલી તકે સરકાર સહાય આપે તેવી માંગ કરી છે।